અમદાવાદમાં લૂંટારુઓ બેફામ બન્યા છે। વસ્ત્રાપુરમાં ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો છે। માનસી 4 રસ્તા પાસેનો આ બનાવ છે, જેમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બાઇક પર આવેલા બે યુવકોએ ચેઇન તોડવાનો પ્રયાસ કર્યો। બાઇક પરથી પટકાતા મહિલાને ઈજા પહોંચી છે। સ્થાનિકોએ ચેઇન સ્નેચરોને ઝડપી પોલીસને સોંપ્યો। વસ્ત્રાપુર પોલીસે આ બંનેની ધરપકડ કરી છે અને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે। બે યુવકોએ ચેઇન તોડવાનો પ્રયાસ કર્યો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જાણકારી મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। ઋત્વિજ, ચેઇન સ્નેચિંગની ઘટના વસ્ત્રાપુરમાં, જાણકારી શું આ મામલે? જી પ્રીતિ, વાત કરીએ તો બનાવ છે તો વસ્ત્રાપુર માનસી સર્કલ પાસેનો બનાવ છે, જ્યારે આ દંપતી જે પોતે જઈ રહ્યા હતા તે દરમિયાન બાઇક પર આવેલા શખ્સોએ ચેઇન સ્નેચિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં જે મહિલા છે તે મહિલા રોડ પર પટકાઈ હતી અને જે ચેઇન સ્નેચિંગ કરનાર યુવક છે તે પણ પટકાયો હતો અને ત્યારબાદ આસપાસના લોકોએ તેને ઝડપીને પોલીસ હવાલે કર્યો હતો। હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ઋત્વિજ, આભાર આપનો જાણકારી આપવા માટે। મહેસાણાના નિવૃત્ત ક્લાસ 1 અધિકારીએ સાઉદી અરામકોમાં નોકરીની લાલચ આપીને 4 લાખની છેતરપિંડી આચરી છે। ઓએનજીસીના નિવૃત્ત ક્લાસ 1 અધિકારીએ નોકરી અપાવવાના બહાને એક યુવક સાથે રૂપિયા 4 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। દિલ્હીમાં રહેતા આરોપી કિરપાલસિંહે પોતાને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગણાવીને રજીસ્ટ્રેશન અને ટ્રેનિંગના નામે કુલ 7.25 લાખ રૂપિયા પડાવ્યા હતા। જોકે નોકરી ન મળતા અને શંકા જતા ફરિયાદીએ નાણાં પરત માંગ્યા હતા, જેમાંથી આરોપીએ 3.25 લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના 4 લાખ ન આપીને ફોન બંધ કરી દીધો હતો, જેને લઈને અંતે આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અમે એમના ઘરે મળવા ગયા ત્યારે એમણે અમને એવી વાત કરી કે તારે નોકરી કરવી છે તમારા દીકરાને? તો અમે હા પાડી। મારા દીકરાએ કીધું, મામા આ તો બહુ સારી વર્લ્ડની કંપની છે, તો એમાં કોણ નોકરી ના કરે, હું કરવા માટે તૈયાર છું। એટલે એમણે એમનો વાત કરી અને એમનો નંબર આપ્યો। એ નંબર ઉપર અમે વાત કરી એટલે અમે અમારી જોડે પૈસાની માગણી કરી કે ભાઈ આટલા આટલા પૈસા તમારે મોકલવા પડશે। એ રીતે અમે કુલ એમને 7.25 લાખ રૂપિયા આપેલા। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં તંત્રની ઘોર બેદરકારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાલનપુરમાં ધણિયાણા ચોકડીથી શહેર તરફના મુખ્ય માર્ગ પર છેલ્લા 3 મહિનાથી ભૂગર્ભ ગટરની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે સૌથી વધુ ગામડાઓને જોડતો આ રસ્તો બિસ્માર હાલતમાં છે। તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ ઢીલી નીતિના પગલે હજારો વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે, તો બીજી તરફ ધૂળ અને ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિક વેપારીઓનો ધંધો રોજગાર પણ ઠપ થઈ ગયો છે। રોષે ભરાયેલા વેપારીઓ અને રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ રસ્તા રોકીને ઉગ્ર આંદોલન કરશે। આજુબાજુના લગભગ 100 થી વધુ ગામડાઓ, શાળાઓ, સોસાયટીઓ બધે અહીંથી પસાર થાય છે। પછી એક બીજો રસ્તો છે ધન્યાણા રામપુરા ચોકડી, ત્યાં આગળ ડમ્પિંગ સાઇડ આવેલી છે, તે રસ્તો પૂરો બ્લોક છે। એટલે આ મુખ્ય માર્ગ છે અને આ મુખ્ય માર્ગની ઉપર ગટર લાઇનનું કામ ચાલુ છે છેલ્લા 2.5 મહિનાથી। હવે આ 2.5 મહિનાથી કામ ચાલુ છે, હજુ 450 મીટર જેટલું કામ અંદાજે પટ્યું છે અને વેપારીઓ એટલા પરેશાન છે કે ન પૂછો વાત। શાળાના બાળકો સમયસર પહોંચી શકતા નથી, ઇમરજન્સી કોઈ ગાડી આવે તો બી અંદર ફસાઈ જાય છે। કે આજુબાજુ 100 ગામડાની પબ્લિક દિવસે અહીંયાથી આવર જવર થતી હોય, નાના સ્કૂલના વિદ્યાર્થીઓ જે એક્ટિવા લઈને જતા હોય એમને બી વારે વારે અકસ્માત થતા હોય છે। અહીંયા રોડ ઉપર માંગ નહીં સ્વીકારાય તો બહુ આંદોલન થઈ શકે છે। ખાડી ખર્ચ્યા અને ખૂબ અને જમીન જો ત્યાં ચારી ખોદી લે ત્યાં કણે પહોંચી એક્ટિવામાં ફસાઈ જવાની પ્લે લાગે અને સાઈડમાં આ તે જગ્યાએ રેત પડેલો હોય, બસ આવતી હોય તો સાઈડ કરવી હોય તો પણ થતી નથી અને જ્યારે રેતમાં ઊભા રહેવું હોય તો પણ ગાડી દબેલી જ હોય છે અને બને ત્યાં સુધી ઝડપી કોમ કરી અને 3-4 મહિનાથી આ હેરાનગતિ ચાલી રહી છે અને આ હેરાનગતિને ઝડપી કરી રસ્તો પાલનપુર ઉજીનો ધન્યાણા ચોકડી પાલનપુર ઉજીનો રિપેરિંગ થાય એવી અમારી